મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 2024ની અંદર તમે પાન કાર્ડ માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકશો. તમે જાતે જ આ પાન કાર્ડ માટે ફોર્મ ભરી શકશો. સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. મિત્રો, અહીં માત્ર તમે 107 રૂપિયા દઈ અને પાન કાર્ડ તમારા ઘરે મંગાવી શકો છો. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં યુટીઆઈ પાન કાર્ડ સર્ચ કરાવવાનું છે. એટલે આ પ્રકારે પહેલી જ વેબસાઇટ તમને જોવા મળશે. આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, અહીં તમને આ પ્રકારે પાન સર્વિસ પોર્ટલ છે એ ઓપન થતું જોવા મળશે. તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીં મિત્રો પાન કાર્ડની જેટલી પણ સર્વિસ ચાલુ છે એ તમામ તમને અહીં જોવા મળશે. જેમાં મિત્રો અહીંયા પાન ફોર ઇન્ડિયન સિટીઝન અથવા એનઆરઆઈ, તો એ તમે અહીં જોઈ શકો છો. તો આપણે મિત્રો આના ઉપર જ ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે નીચે તમને ફરી પાછું તમારે નવા પાન કાર્ડ કઢાવવા માટે અરજી કરવી છે કે પછી રીજનરેટ ઓનલાઈન પાન કાર્ડ એપ્લિકેશન, એટલે કે તમારું પાન કાર્ડ નીકળેલું છે પરંતુ તમારે એને મંગાવવું છે, અથવા તો તમારું પાન કાર્ડ તમારે ડાઉનલોડ કરવું હોય તો અહીંથી તમે કરી શકો છો. આ મિત્રો માત્ર એક ફોર્મ છે, પીડીએફ ફોર્મ, જે તમારે ઓફલાઈન ભરી અને જે તે જગ્યાએ પછી તમારે જમા કરાવવાનું હોય છે. તો આપણે મિત્રો ઓનલાઈન કઈ રીતે કરવું એના વિશે વાત કરવાના છીએ. તો એ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું. મિત્રો, જેવું તમે ક્લિક કરશો એટલે ફોર્મ નંબર 49 એ છે એ ઓપન થઈ જશે, જે પાન કાર્ડ ભરવા બાબતનું છે. અહીંયા તમારે ફિઝિકલ એટલે કે તમારી પાસે જે પાન કાર્ડ કોપી આવે એ તમારે જોઈ છે કે પછી ડિજિટલ એટલે કે ઓનલાઈન મોડમાં જ જોઈ છે, જે તમને પીડીએફ સ્વરૂપમાં ઈમેલ આઈડી ઉપર મળે છે. તો મિત્રો આપણે ફિઝિકલ મોડ જ સિલેક્ટ કરશું, કારણ કે 107 રૂપિયાની અંદર તમને પાન કાર્ડ છે એ તમારા એડ્રેસ ઉપર મળી જશે. તો આપણે ફિઝિકલ મોડને સિલેક્ટ કરી લઈશું. મિત્રો, નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીં સ્ટેટસની અંદર તમારે છે એ ઇન્ડિવિજ્યુઅલ સિલેક્ટ કરવાનું છે. કોઈ વ્યક્તિનું જ કાઢવાનું હોય તો મિત્રો એમાં ઇન્ડિવિજ્યુઅલ તમારે સિલેક્ટ કરવાનું હોય છે. બાકી કંપની, ગવર્મેન્ટ કે એ તમામ સંસ્થા હોય તો એના માટે અહીં અલગ અલગ જે સ્ટેટસ એપ્લિકેન્ટ છે એ આપેલા છે. તો આપણે ઇન્ડિવિજ્યુઅલ સિલેક્ટ કરશું. ત્યાર પછી પાન કાર્ડ મોડ એટલે કે તમારે ફિઝિકલ અને જે ઈ પાન કાર્ડ આવે એ બંને જોઈ છે કે પછી માત્ર ઈ પાન કાર્ડ. તો મિત્રો આપણે બોથ ઓપ્શનને સિલેક્ટ કરીશું અને હું તમને સજેસ્ટ કરું છું કે તમે પણ આને જ કરજો. ત્યાર પછી મિત્રો સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સબમિટ કરશો એટલે અહીંયા એક રેફરન્સ નંબર છે એ જનરેટ થાય છે. અહીં તમારે ઓકે આપી દેવાનું છે. મિત્રો, અહીં 6 કોલમ છે એ તમારે સ્ટેપ બાય સ્ટેપ ભરવાના થશે. જેમાં પહેલાં છે પર્સનલ ડિટેલ. તો આપણે પર્સનલ ડિટેલની અંદર અહીં તમે તમારું જે ટાઇટલ છે એ સિલેક્ટ કરી શકો છો, જેમાં કુમારી, શ્રી કે શ્રીમતી એ તમે સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી મિત્રો અહીંયા સરનેમ લખવાની હોય છે. અહીંયા આપણે તમારું નામ અને મિડલ નેમ, પિતાનું નામ તમારે અહીં લખી દેવાનું રહેશે. મિત્રો, આધાર કાર્ડની અંદર જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે જ તમારે અહીં લખવાનું થશે. ત્યાર પછી જેવું તમે અહીં આગળ નામ લખશો એટલે મિત્રો અહીં તમને ઓટોમેટિક એ નામ છે એ ડિસ્પ્લે થશે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે હું તમને બતાવું, અહીંયા આગળ મેં એ લખેલો છે, ત્યાર પછી અહીં બી અને અહીંયા લાસ્ટમાં તમને સી લખેલા જોવા મળશે. તો અહીં મિત્રો તમે જુઓ કે ઓટોમેટિક નામ છે એ અહીંયા આવી ગયું છે. હવે મિત્રો તમારા આધાર કાર્ડની અંદર જો સરનેમ પહેલે હોય તો તમે અહીંથી ને સરનેમ છે એને અહીંથી ને છેકી અને ત્યાર પછી આગળ લખી શકો છો. જેમ કે અહીં આગળ તમે એ કરશો તો અહીં એ આવી જશે. તો આ પ્રકારે તમારે જો આ પ્રમાણે પ્રિન્ટ કરાવવું હોય તમારા કાર્ડ ઉપર નામ, તો તમે આ રીતે કરાવી શકો છો. બાકી જનરલી પાન કાર્ડની અંદર સરનેમ છે એ લાસ્ટમાં આવે છે. જો તમારા આધાર કાર્ડમાં સરનેમ પહેલાં હોય તો તમે પહેલાં એને પ્રિન્ટ કરાવી શકો છો આ પ્રમાણે ચેન્જ કરીને. ત્યાર પછી મિત્રો જો તમને કોઈ અન્ય નામથી ને ઓળખતા હોય અથવા તો તમારું કોઈ અન્ય નામ હોય તો તમે અહીંયા યસ કરી શકો છો, અન્યથા ન રહેવા દેવું. ત્યાર પછી મિત્રો મેલ, ફિમેલ કે ટ્રાન્સજેન્ડર અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો. તમારી જન્મ તારીખ તમારે અહીંથી ને સિલેક્ટ કરવાની હોય છે આ પ્રકારે. અને ત્યાર પછી મિત્રો તમે નીચે જશો તો એક એડ્રેસ છે એ તમારે આપવાનું હોય છે. હવે તમે આ એડ્રેસ ઓફિસનું આપવા માંગો છો કે પછી ઘરનું, તો આપણે મિત્રો ઘરનું એડ્રેસ આપવા માંગીએ છીએ, તો અહીંથી ને રેસિડેન્ટિયલ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી રાજ્ય તમારે અહીંથી ને સિલેક્ટ કરવાનું છે, તો આપણે ગુજરાતને સિલેક્ટ કરી લઈશું.
અહીંયા મિત્રો ઓફિસ સ્ટેટની અંદર તમારે કંઈ સિલેક્ટ કરવાનું રહેતું નથી. જો ઓફિસનું એડ્રેસ હોય તો એ તમે અહીંથીને સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી તમારો આધાર કાર્ડનો નંબર અહીંયા લખી દેવાનો છે. જો આધાર કાર્ડ નંબર ન હોય અને એનરોલમેન્ટ આઈડી હોય તો એ પણ તમે લખી શકો છો. બાકી અહીંયા આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે તમારે અહીં લખવાનું રહેશે. અને ત્યાર પછી મિત્રો નેક્સ્ટ સ્ટેપના અંદર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે ડોક્યુમેન્ટની ડિટેલ આપવાની છે. તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીં આઈડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ આપી શકો છો, આમ લાયસન્સ, બેંક પાસબુક જે ઓરિજિનલ હોવી જોઈએ અને એની ઉપર તમારો ફોટો હોય, એની ઉપર બેંકનો સીલ છે એ મારેલો હોવો જરૂરી છે. ત્યાર પછી કોઈ પણ ગવર્મેન્ટનું આઈડી કાર્ડ હોય તો એ પણ ચાલશે. ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અથવા તો વોટર આઈડી કાર્ડ કે રાશન કાર્ડ જે ફોટોગ્રાફ લગાવેલું હોવું જરૂરી છે. તો મિત્રો આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે સિલેક્ટ કરી શકો છો, પરંતુ મોટા ભાગના લોકો પાસે આધાર કાર્ડ હોય જ છે. તો આપણે આઈડી પ્રૂફ તરીકે પણ આધાર કાર્ડને લઈશું. ત્યાર પછી એડ્રેસ પ્રૂફ તરીકે પણ આધાર કાર્ડને લઈશું. બાકી તમે આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ આપી શકો છો. ત્યાર પછી મિત્રો ડેટ ઓફ બર્થ માટે પણ આપણે આધાર કાર્ડને જ સિલેક્ટ કરીશું. બાકી તમે બર્થ સર્ટિફિકેટ આપી શકો છો. સેન્ટ્રલ ગવર્મેન્ટનું કોઈ હેલ્થ સ્કીમનું આઈડી કાર્ડ હોય તો એ આપી શકો છો. વોટર આઈડી કાર્ડ વેલિડ છે. તો મિત્રો હું અહીંયા ત્રણની અંદર આધાર કાર્ડ છે એના દ્વારા જ જે માહિતી છે એ આપવા માગું છું. તો અહીંયા મેં સિલેક્ટ કરી લીધા છે અને ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો કોન્ટેક્ટ ડિટેલ એન્ડ પેરેન્ટ ડિટેલ છે એ તમારે આપવાની છે. અહીં તમે નીચે સ્ક્રોલ કરાવશો તો કોન્ટેક્ટ ડિટેલની અંદર સૌપ્રથમ તો તમારે કન્ટ્રી છે એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારો મોબાઈલ નંબર છે એ તમારે આપવાનો રહેશે અને અહીંયા તમારું ઈમેલ આઈડી તમારે લખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જો અહીંયા આગળ પેરેન્ટ તરીકે સિંગલ મધર હોય તો યસ કરશો, અન્યથા નો કરી દેશો. ત્યાર પછી અહીંયા તમારા પિતાની સરનેમ આવશે, અહીંયા આગળ તમારા પિતાનું નામ આવશે અને તમારા દાદાનું નામ અહીંયા લખવાનું રહેશે. તો આ પ્રકારે મિત્રો કંઈક તમારે છે એ માહિતી આપવાની હોય છે. મિત્રો અહીંયા આગળ હું તમને એક બીજી પણ સૂચના આપી દઉં કે માની લો કે કોઈ પરિણીત સ્ત્રી છે એ આ ફોર્મ ભરે છે તો એને પણ મિત્રો પોતાના પિતાનું નામ જ અહીંયા લખવાનું રહેશે, નહીં કે એના પતિનું. અહીંયા આપણે મેન્શન કરેલું છે કે ફાધર નેમ જ તમારે આપવાનું છે. તો પરિણીત હોય તો પણ એમના પતિનું નામ નહીં આવે, પરંતુ અહીંયા એમના પિતાનું નામ જ લખવાનું રહેશે અને સરનેમ પણ એના પિતાની જ લખવાની રહેશે. ત્યાર પછી મિત્રો જો કોઈ સિંગલ મધર હશે તો અહીંયા આગળ તમે ટીક કરશો યસ, તો તમારે માહિતી છે એ અહીંયા ભરવાની હોય છે. બાકી અહીંયા ફાધર નેમની અંદર જ તમારે લખી અને ત્યાર પછી અહીંયા ફાધર નેમ સિલેક્ટ કરવાનું હોય છે અને નેક્સ્ટ સ્ટેપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારે એડ્રેસની માહિતી આપવાની છે. મિત્રો તમે નીચે જોશો તો અહીંયા આપણે સૌપ્રથમ રેસિડેન્ટિયલ એડ્રેસમાં બ્લોક નંબર, ફ્લેટ નંબર અથવા તો ડોર નંબર આપવાનો છે. ત્યાર પછી મિત્રો તમારું ગામ હોય તો એનું નામ તમારે લખવાનું રહેશે અને સિટીમાં રહેતા હોય કોઈ બિલ્ડિંગનું નામ હોય તો એ નામ તમે લખી શકો છો. ત્યાર પછી મિત્રો પોસ્ટ ઓફિસ અથવા તો રોડ, સ્ટ્રીટ, શેરી નંબર જે પણ હોય એ તમે અહીંયા આગળ લખી શકો છો. એરિયા જેમાં લોકાલિટી અથવા તો તાલુકો તમારે લખવાનો છે. ત્યાર પછી મિત્રો અહીંથી તમારે જિલ્લો છે એ સિલેક્ટ કરવાનો રહેશે. ગુજરાત ઓટોમેટિક આપણે પહેલે સિલેક્ટ કરેલું હતું એટલે અહીંયા તમને જોવા મળશે. તમારો પિનકોડ નંબર છે એ તમારે અહીંયા લખવાનો છે. નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીં મિત્રો જો તમે ઓફિસ સિલેક્ટ કરેલું હોત તો અહીંયા ઓફિસનું એડ્રેસ લખવાનું હોય છે. બાકી આને છોડી દેવાનું છે અને અહીંયા આગળ તમારો ઇન્કમનો સોર્સ શું છે એ તમે અહીંથીને સિલેક્ટ કરી શકો છો, જેમ કે સેલેરીમાંથી, ત્યાર પછી કેપિટલ ગેઇન કે અન્ય કોઈ બિઝનેસ કરતા હોય તો એ રીતે. મિત્રો હું અહીંયા આગળ નો ઇન્કમનો ઓપ્શન છે એ સિલેક્ટ કરું છું. ત્યાર પછી અહીંયા તમે નીચે સ્ક્રોલ કરાવશો તો નેક્સ્ટ સ્ટેપ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અધર ડિટેલની અંદર તમે અહીં જોશો તો એક એવો કોડ આવે છે. આ કોડ ઉપરથી એક એરિયા છે એ નક્કી થાય છે, જે તમારે નથી કરવાનો, પરંતુ મિત્રો અહીંયા આપણે ગેટ એવો ડિટેલ છે એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીં ગુજરાત તમે જોઈ શકો છો સિલેક્ટ થયેલું જ આવશે. બાકી ઓટોમેટિક એડ્રેસ ઉપરથી મિત્રો આ ડિટેક્ટ કરે છે અને તમારે માત્ર અહીંયા આપણે ઓકે આપી દેવાનું છે. એટલે ઓટોમેટિક અહીંયા તમામ જે કોલમો છે એ તમને જોવા મળશે.
તો આ રીતે કંઈક ઝીપ કોડ ઉપરથી મિત્રો આ કોડ છે એ જનરેટ થતો હોય છે. તો એમાં તમારે લખવાનું નથી હોતું, માત્ર અહીંયા ગેટ એવો ડિટેલ આ ઓપ્શનને ક્લિક કરી અને ઓકે આપવાનું રહેશે, એટલે અહીંયા ઓટોમેટિક આવી જશે. મિત્રો જો કોઈ માઇનોર એટલે કે 18 વર્ષથી નીચેના ઉંમરના વ્યક્તિનું પાન કાર્ડ કાઢવાનું હોય તો અહીંયા રિપ્રેઝેન્ટેટિવનું એડ્રેસ છે એ તમારે લખવાનું હોય છે. બાકી આ ડિટેલ છે એ તમારે ભરવાની થતી નથી. અહીં મિત્રો તમારે માત્ર હિમસેલ્ફ અથવા તો હરસેલ્ફ છે એને અહીંયા સિલેક્ટ કરવાનું હોય છે. જો 18 વર્ષથી નીચેની ઉંમરનું કોઈ પાન કાર્ડ કાઢેલું હોય તો એમના માટે મિત્રો આ ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનું રહેશે. બાકી અહીંયા તમે જેવું સિલેક્ટ કરશો એટલે મિત્રો તમારું જે વેરિફિકેશન નેમ છે એ ઓટોમેટિક આવી જશે. અને બાકી અહીંયા વેરિફિકેશન પ્લેસ એટલે કે તમારો એરિયાનું જે નામ હોય એ તમારે લખી દેવાનું રહેશે અને ત્યાર પછી નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો લાસ્ટમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. તો આપણે મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીં આપણે 3ની અંદર એટલે કે આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ અને ડેટ ઓફ બર્થ આ ત્રણેયમાં આધાર કાર્ડ જ સિલેક્ટ કરેલું છે. તો મિત્રો અહીં ત્રણેય જગ્યાએ તમારે આધાર કાર્ડ જ અપલોડ કરવાનું રહેશે. નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા તમારો ફોટો છે એ તમારે અપલોડ કરવાનો હોય છે અને અહીં મિત્રો તમારે તમારી સાઇન છે એ અપલોડ કરવાની રહેશે. મિત્રો અહીંયા સ્કેન સ્પેસિફિકેશન આપેલું છે કે ફોટો છે એ તમારો 213 બાય 213 પિક્સલની અંદર હોવો જોઈએ અને 30 કેબીની અંદર, અને એ જ રીતે સાઇન છે એ 600 DPIની અંદર 60 કેબીની અંદર હોવી જોઈએ. તો આ રીતે તમે સ્કેન કરી અને ત્યાર પછી તમારે ફાઇનલ સબમિટ આપવાનું રહેશે. મિત્રો તમારી એપ્લિકેશન થઈ જાય એટલે અઠવાડિયાની અંદર તમને એક મેલ આવશે જેમાં તમારે પાન કાર્ડની PDF છે એ તમને જોવા મળશે. બાકી ફિઝિકલ પાન કાર્ડ છે એ તમને 1 મહિનાની અંદર એડ્રેસ ઉપર છે એ આવી જશે. મિત્રો જો તમારે એપ્લિકેશનની સ્થિતિ જોવી હોય તો તમે અહીં હોમ પેજ ઉપર આવી નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા ટ્રેક પાન કાર્ડ આવો એક ઓપ્શન તમને જોવા મળશે. આના ઉપર તમારે ક્લિક કરી અને તમારા પાન કાર્ડનો જે એપ્લિકેશન નંબર છે એ તમારે નાખવાનો રહેશે. તો મિત્રો આ રીતે તમે જાતે જ તમારા પાન કાર્ડ માટે એપ્લાય કરી શકો છો. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ મિત્રો કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.